સાવરકુંડલા આપણે અરવિંદ કુમાર વાડીએ જતા હતા. એનો ફોન ખિસ્સામાંથી પડી ગયો. સાવરકુંડલા પડી ગયો. આ રોડ ઉપર પડી ગયો. રોડ ઉપર પડી ગયો. હા, એ બાટડા રોડ ઉપર એની વાડી હતી. બાટડા રોડ ઉપર. એમાં કાળુભાઈ રિક્ષા લઈને નીકળ્યા. એટલે એ ફોન પાડી ગયા. એટલે નીચે ઉતરીને ફોન લઈ લીધો. કાળુભાઈ કયા ગામના પાછા? નિખાળા. ઓકે, આગળ વિડીયો જુઓ દોસ્તો. શું બની વાત? જમતા પહેલા એક વાત કરી દો તો તમે જે હમણાં વાત કરતા હતા એ હું સાંભળતો હતો. મારા બાને કહેતા હતા. સાવરકુંડલા ગૌબેન છે ને. ગૌરીબેન. અરવિંદ પટેલ કહેવાય, પટેલ થાય છે. એનો ફોન પડી ગયેલો સાવરકુંડલા રોડ ઉપર વાડીએ જતા હતા. ફોન પડી ગયો સાવરકુંડલા રોડ ઉપર. થોડુંક જોશથી બોલજો. અને લીખાળા રહે છે એ ભાઈનું નામ કાળુભાઈ છે. લીખાળા ના કાળુભાઈ. હા, એનો ફોન આવ્યો મારી ઉપર કે ભાઈ આ ફોન મને જડ્યો છે અને આપણે આપી દેવાનો છે. બરોબર. તમારી ઉપર કેમ ફોન આવ્યો? મેં કાલ સાંજે ફોન કર્યો. એ ગૌરીબેન ને ફોન કર્યો તો પટેલ ને આપણે. એટલે પહેલો નંબર મારો આવે. એટલે એને મને ફોન કર્યો કે હું કાળુભાઈ બોલું છું, રહું છું લીખાળા ગામના. એટલે આ ફોન પાછો આપી દેવાનો છે એમ તમને એને જાણે કરે. વાહ ભાઈ વાહ. પછી મેં ફોન કરીને કીધું એમ ગૌબેનને તમારો ફોન પડી ગયો તો ગા પડી ગયો. બરાબર. તમે કાલે દેવા આવશે. લીખાળા ગામથી સાવરકુંડલા પહોંચાડી દે. ક્યાં કરે છે એ ભાઈ? આપણે ગૌરીબેન સાવરકુંડલા ને. પછી એનું સરનામું આપ્યું ઘરે જઈને દઈએ. ઘરે જઈને દઈએ કાળુભાઈ. લીખાળા ગામના કાળુભાઈ. તમારી સરનેમ મને નથી ખબર પણ એ ભાઈ શું વેપાર ધંધો શું કરે? કાળુભાઈ વેપાર ધંધો શું કરે છે? રિક્ષા ચલાવે છે. એની ઈમાનદારી જોવો દોસ્તો. આ ખરેખર એક સમજવા જેવી વાત છે. જ્યારે કોઈનો ફોન ખાલી પડી જાય ને, સામાન્ય ફોન, ત્યાં આમ જીવ અધર થઈ જતો હોય છે. બરાબર છે. ઘણા બધા અંદર કોન્ટેક્ટ હોય છે, બેંક એકાઉન્ટની ડિટેલો હોય છે અને ઘણું બધું હોય છે. ટૂંકમાં સિક્રેટ વસ્તુ આપણી ઘણી બધી ફોનની અંદર. અને એ જ્યારે આપણાથી દૂર થાય ત્યારે આપણો આમ શ્વાસ અધર થઈ જાય છે ને. એવામાં આવા સારા વ્યક્તિને મળ્યો. વાહ ભાઈ વાહ કાળુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. શું કહો છો? કાળુભાઈ ને 200 રૂપિયા આપતા હતા. કાળુભાઈ 200 રૂપિયા આપતા હતા, ગિફ્ટ ભેટ આપતા હતા. અને એને ના પડી તો કે હું ફોન દેવા હું કામ આવું છું. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ વાત કરી કે 200 રૂપિયા મારે જોતા હોય તો હું ફોન શું કામ દેવા આવું. ચા પાઈ ગયો મને, હું ચા પી લઉં. ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. મેં તમને જોયા નથી પણ ખરેખર આપણે કહીએ ને આ જગતમાં ભગવાન ક્યાં છે, ભગવાન કેવા હશે, સાક્ષાત આવા વ્યક્તિમાં ભગવાન દેખાય. ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. લીખાળા ગામના કાળુભાઈ રિક્ષા ચલાવે છે. ખૂબ ખૂબ આભાર. અને બને ત્યાં સુધી લીખાળા ગામ સુધી આ વિડીયો પહોંચાડી દીજો, જેથી કરીને કાળુભાઈ સુધી પણ વિડીયો પહોંચે, બીજા 5 વ્યક્તિ જોવે તો આ રીતના કાળુભાઈ પાસેથી કંઈક શીખે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જમવાનું ચાલુ કરો.